દીવ જતી ઇન્ડિગોની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાઈ। અમદાવાદ એરપોર્ટ પરથી ફ્લાઇટ 11:15 ટેક ઓફ થવાની હતી। ફ્લાઇટ રનવે પર હતી ત્યાં જ ટેકનિકલ ખામી સર્જાઈ। ટેકનિકલ ખામી સર્જાયા બાદ રનવેથી ફ્લાઇટ પરત ફરી। ઇન્ડિગોની ફ્લાઇટમાં ટેકનિકલ ખામીના કારણે ફ્લાઇટ રનવેથી પરત ફરી હોવાના સમાચાર છે। અમદાવાદ એરપોર્ટ પરથી આ ફ્લાઇટ ટેક ઓફ થવાની હતી 11:15 વાગ્યાની આસપાસ, પરંતુ તેમાં ખામી સર્જાતા તે પરત ફરી। કચ્છના અંજારમાં હત્યારા પ્રેમી સામે કાર્યવાહી। હત્યાના આરોપીને સાથે રાખીને પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। અંજારમાં પ્રેમીએ મહિલા આઈએસઆઈની હત્યા કરી હતી। હત્યારો પ્રેમી સીઆરપીએફમાં ફરજ બજાવતો હતો। અંજારમાં મહિલા ઈએસઆઈની હત્યા કરનાર આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। આજે ઈએસઆઈનો પ્રેમી જ હત્યારો નીકળ્યો અને તેની જ પૂછપરછ કરાઈ, ત્યારબાદ આખો ભાંડો ફૂટ્યો। પોલીસે તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી આરંભી। ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું। રાજકોટના વોર્ડ નંબર 13માં સ્નાનઘરમાં મંજૂરી વગર સીવણ ક્લાસ ગોઠવતા વિવાદ સર્જાયો। માત્ર મહાનગરપાલિકામાં અરજી કરીને સંતોષ માની 5 દિવસનો ક્લાસ ગોઠવી દેવાતા કોંગ્રેસના આક્ષેપ। સ્થાનિક ભાજપના આગેવાન ધર્મેશ જરિયાએ સ્વીકાર્યું કે સીવણ ક્લાસ ચલાવતા હતા। માઠા પ્રસંગના સ્નાનઘરમાં સીવણ ક્લાસના કેમ્પ ચાલતા હતા, જો કે તાત્કાલિક ધોરણે સીવણ ક્લાસના મશીન સ્થળ પરથી હટાવાયા। અમે 5 દિવસનો સીવણનો કેમ્પ જે રાખ્યો હતો તે કેમ્પ બાબતે અમે રાજકોટ મહાનગરપાલિકામાં કમિશનર સાહેબને એક લેખિત અરજી કરેલી છે કે ભાઈ અમે 5 દિવસનો અહીં આ માઠા પ્રસંગની કોટડીમાં કેમ્પ રાખી છીએ, એ ફક્ત ને ફક્ત 5 દિવસ પૂરતો જ છે। ભાઈ અહીંયા દીકરીઓને એક પણ રૂપિયા વગર શીખવવામાં આવે છે। તમારી પાસે જો કોઈ પુરાવા હોય તો તમે રજૂ કરો કે અમે પૈસા ઉઘરાવ્યા છે। માઠા પ્રસંગે નાહવા માટે આજુબાજુની સોસાયટી વાળાને નાહવા માટેની આ જગ્યા છે, પણ આ લોકોનું કેવું એવું છે કે અમે 5 દિવસીય કે તમે 5 દિવસીય રખાવો, 1 દિવસીય રખાવો, પણ તમે કોર્પોરેશનની મંજૂરી લ્યો। મંજૂરી લીધા વગરનું આ કામ તમે કરી શકો નહીં। ત્યાં તમે જો કોઈ વ્યવસાય ચાલુ કરાવી દો, તમારા કોઈ મળતિયાઓને, તમારા કાર્યકર્તાઓને કાંઈ લાગતું વળગતું હોય એના માટે, તો એ બહુ સારી વાત નથી। ન્યૂઝ 18ના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। જીઆઈડીસી કૌભાંડમાં ન્યૂઝ 18ના અહેવાલની અસર। ન્યૂઝ 18ના અહેવાલ બાદ સરકારે રચી તપાસ સમિતિ। રાજ્ય સરકારે ઉચ્ચ સ્તરીય તપાસ કમિટીની રચના કરી છે। ઉદ્યોગ વિભાગે 4 સભ્યોની તપાસ સમિતિની રચના કરી। આ સમિતિમાં ઇન્ડેક્સ બી વહીવટી સંચાલક કેસી સંપત, એમએસએમઈ અને ઇન્ડસ્ટ્રી ઇન્ફ્રાના સંયુક્ત ઉદ્યોગ કમિશનર કનક ડેર, ઉદ્યોગ કમિશનર સંયુક્ત કચેરી સંયુક્ત નિયામક પ્રિયકાંત ખરચલિયા અને જીઆઈડીસીના કાર્યપાલક ઇજનેર અને ઇન્ચાર્જ અધિક્ષક ઇજનેર ડીબી સગરનો સમાવેશ કરાયો છે। આ સમિતિએ 15 દિવસની અંદર તપાસ પૂર્ણ કરીને વહીવટી સંચાલક અને મેનેજિંગ ડિરેક્ટર જીઆઈડીસીનો અહેવાલ સુપરત કરવાનો છે। જીઆઈડીસીના ચીફ એન્જિનિયર રમેશ ભગોરાના કાર્યકાળ દરમિયાન જીઆઈડીસી કરોડનું કૌભાંડ થયું હોવાનો પર્દાફાશ ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા કરવામાં આવ્યો હતો, અને આ કૌભાંડના પર્દાફાશ બાદ હવે રાજ્ય સરકાર હરકતમાં આવી છે અને ટોટલ 4 અધિકારીઓની ઉચ્ચ સ્તરીય તપાસ કમિટીની તેઓએ રચના કરી છે। આ તપાસ કમિટીમાં કેસી સંપત, ડીકે સગર, પ્રિયકાંત ખરચલિયા અને કનક ડેર જેવા અધિકારીઓનો સમાવેશ થાય છે, અને આ 4 અધિકારીઓ આગામી 15 દિવસમાં તેઓનો રિપોર્ટ જીઆઈડીસીના નવનિયુક્ત એમડી ડીકે પ્રવીણાને સુપ્રત કરશે, અને ડીકે પ્રવીણા આ તમામ રિપોર્ટના આધારે રાજ્ય સરકારને માહિતી આપશે કે ખરેખર આ કૌભાંડમાં કેટલા અધિકારીઓની શામેલગીરી છે, કયા પ્રકારે આ કૌભાંડ થયું, અને માત્ર અધિકારીઓ શામેલ છે કે ઇન્ડસ્ટ્રીયલિસ્ટનો પણ આમાં કોઈ રોલ છે। આ તમામ બાબતો સ્પષ્ટ થશે આગામી 15 દિવસમાં। કેમેરા પર્સન હિતેશ પ્રજાપતિ સાથે ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। ડ્રોનના માધ્યમથી દવાઓનો છંટકાવ કરશે। ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગચાળો નાથવા અનોખો પ્રયાસ કરાયો। જ્યાં માણસોથી પહોંચી શકતા ત્યાં ડ્રોનથી દવા છંટકાવ કરવામાં આવશે। વાસણા બેરેજ,
ભાડિયા ભગતની ચાલી, ચંદ્રભાગરનું નાડું, એસ્ટેટ ગોડાઉન, રેલવે સ્ક્રેપ યાર્ડ, ચાંદખેડા રેલવે સ્ટેશન પાસે ખુલ્લા પ્લોટ હોય કે પછી બંધ બાંધકામ હોય, આ તમામ જગ્યા પર ડ્રોનનો ઉપયોગ કરાશે. અમારા હેલ્થ ઓફિસર મેહુલભાઈને અભિનંદન આપું છું કે વાસણા ડેમ જેવી જગ્યા કે જ્યાં 30 નંબરનો ગેટ ક્યારે ખુલતો નથી સલામતીના કારણસર, અને એની પાછળના પાળમાં પાણી સ્થિર હોય છે અને એ પાણીમાં લાખો ફોરા થાય છે. આજુબાજુની સોસાયટીઓમાં ઉડીને મચ્છરનો ત્રાસ થાય છે. એમને આજે ડ્રોન દ્વારા નવતર પ્રયોગ કર્યો. કોર્પોરેશનને પણ અભિનંદન આપવા જોઈએ કે ત્યાં આગળ માણસોથી કામ કરવું શક્ય નહોતું, ત્યાં દરવાજા પાસે જઈને, જ્યાં સ્થિર પાણી છે ત્યાં દરવાજા પાસે જઈને કોર્પોરેશને ડ્રોન દ્વારા દવા છંટાઈ છે. મેહુલભાઈ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટીમ અને કમિશનરનો આભાર માનું છું. જે જગ્યાઓ એવી છે કે જ્યાં હ્યુમન રિસોર્સિસ એટલે કે માણસો પહોંચી નથી શકતા અને મચ્છરજન્ય રોગચાળાને નાથવામાં સફળતા નથી મળતી, તેવી જગ્યાઓને અમે સિલેક્ટ કરેલી છે. ફિલ્ડમાં નીકળતા ત્યારે એક વાસણા બેરેજ ઉપર અમારી નજર પડી કે જ્યાં છેલ્લો દરવાજો છે તે કદી ખુલતો જ નથી અને ત્યાં આગળ ખૂબ જ લાંબા સમયથી સ્ટેગ્નન્ટ પાણી હોય છે. સ્ટેગ્નન્ટ પાણીની અંદર હંમેશા મચ્છરના પૂરા થતા હોય છે અને એ મચ્છરજન્ય રોગચાળો ફેલાવી શકતા હોય છે. તો તેવી જ જગ્યામાં અમે ડ્રોનથી દવાનો છંટકાવ કર્યો અને સાથે સાથે બીજા બધા જે દરવાજા છે ત્યાં પણ પાણી ભરાયેલું જ છે, એટલે ત્યાં પણ અમે મચ્છરજન્ય દવાનો છંટકાવ ડ્રોનથી જ કરીશું. સોમનાથ જિલ્લાના સૌથી મોટા ગણાતા ઉના પંથકના ખેડૂતો ખાતર માટે રઝળપાટ કરી રહ્યા છે. ખેડૂતો લાઇનમાં ઊભા રહી પણ વગર ખાતરે પરત ફરે છે. ક્યારેક કોડીનારમાં ખાતર નથી મળતું, તો ક્યારેક તાલાળા, તો ક્યારેક ઉના પંથકમાં ખાતર નથી મળતું. ઉના તાલુકામાં છેલ્લા 4-5 વર્ષથી આ જ સ્થિતિ છે. જ્યારે ખેડૂતોને ખેતીકામમાં ખાતરની જરૂરિયાત હોય ત્યારે જ ખાતર મળતું નથી. ખેડૂતોનું કહેવું છે કે ખાતર ન મળે તો ઉત્પાદન ઓછું થાય અને તેથી ખેડૂત કરજમાં ડૂબે છે. છેલ્લા ઘણા સમયથી ઉપર લેવલે ખાતરની અછતની રજૂઆત કરવા છતાં પણ યોગ્ય સમય પૂરતા પ્રમાણમાં ખાતર નથી મળતું. ઉના તાલુકાના અંતરિયાળ ગામોના ખેડૂતો રઝળપાટ કરે છે. તેથી જો ખેડૂતોને ખાતર મળે તો તેમને કંઈક ફાયદો મળે. યુરિયા ખાતરનું વિતરણ ચાલુ છે અને યુરિયા ખાતરની અત્યારે શોર્ટેજ છે, કેમ કે કપાસ, સોયાબીન અને બધું વાવેતર છે અને ખેડૂતોને જરૂરિયાત પ્રમાણે મળતું નથી. ઉપરથી સપ્લાય ઓછો છે, જોઈએ એટલું મળતું નથી, એના કારણે અછત ઊભી થાય છે. અત્યારે મારે જ મગફળીનો પાક છે તો હું ખાતર લેવા માટે અહીંયા લાઈનમાં ઊભો છું. હવે લાઈનમાં તો ઊભો છું પણ ખાતર મળે ના મળે એની કોઈ જવાબદારી નથી. પૂરું થઈ જાય તો ઘરે જવું પડે પાછું. હા, ખાતર 15-20 દિવસે તો મેં તમને કીધું કે 15-20 દિવસ એમને છે. એક દાન આવ્યા છે તેથી પાસે વહી ગયા ઘેર ખાતર લીધા વિના. લાઈન બહુ લાંબી હતી, પછી ઊભું કેટલું ઊભીને થાકી જાય, પછી વહી જાય ઘેર. પછી પાછો આવી આડે દિવસે ખાતર છે ની 2 દિવસ પછી આવીએ, 3 દિવસ પછી આવીએ, એમ કે આપણે નહીં આવીએ. 11 વીઘા જમીન, હવે અત્યારે 2 થેલી ખાતર મળે. 11 વીઘા જમીનમાંથી 2 થેલી ખાતર શું થાય? 5 થી 3 દિવસથી ધક્કા ખાઈએ છે. આ લાઈનમાં ઉભા, હવે કે ભાઈ ખાલી થઈ ગયું, ક્યાં જવાનું, કોને કહેવાનું? લો ગાર્ડન ખાતે આવેલી શાળામાંથી 2 વિદ્યાર્થીનીઓ ગુમ થઈ. સમર્થ સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ ગુમ થઈ. ગતરોજ સવારે શાળાએ પહોંચી અચાનક ગાયબ થઈ. વિદ્યાર્થીનીઓ ઘરે પરત ન ફરતા વાલીઓએ શાળામાં પૂછપરછ કરી હતી. તપાસમાં પરિસરમાંથી જ વિદ્યાર્થીનીઓ ગુમ થઈ હોવાનું સામે આવ્યું. સમગ્ર મામલે નવરંગપુરા પોલીસે તપાસ શરૂ કરી છે. શાળાના પરિસરમાં કમ્પાઉન્ડમાં દીકરીઓ સવારે આવી હતી, પરંતુ વર્ગખંડની અંદર તેઓની હાજરી નથી, એટેન્ડન્સ ઓનલાઈન પૂરવામાં નથી આવેલી. એટલે કમ્પાઉન્ડમાં આવ્યા પછી તરત જ ગુમ થયેલી છે તેવું શાળા દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવેલો છે. વધુમાં અમે સીસીટીવી રેકોર્ડિંગ પણ શાળાના માગ્યા છે. તે મળેથી આગળની બાબતની સ્પષ્ટ માહિતી મળી શકશે. ખાદ્ય પદાર્થના ભેળસેડિયા ઉપર સરકારની તવાઈ, દંડની જોગવાઈ આખરી કરવા સરકારે પ્રજા પાસેથી સૂચનો મંગાવ્યા. નાગરિકોએ 30 દિવસમાં વાંધા સૂચનો ઓનલાઈન આપવા સરકારે અપીલ કરી છે. ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ 2006ની દંડની જોગવાઈમાં સરકાર સુધારા કરશે. ખાદ્ય પદાર્થમાં સામાન્ય ભેળસેળથી હાનિકારક અને માનવ મૃત્યુ સુધીના કિસ્સાની દંડનીય જોગવાઈમાં સુધારા કરાશે. હાનિકારક ખોરાક ખાવાથી જ માનવ મૃત્યુ થયું તો 7 વર્ષથી આજીવન કેદની સજા ફટકારવામાં આવશે. ભેળસેળ, મિસબ્રાન્ડિંગ અને હાનિકારક એમ 3 પ્રકારના આ આપણી પાસે કેસો આવતા હોય છે. એની અંદર તમામ જોગવાઈઓ જુદી જુદી છે.
એમાં હાનિકારક છે, લોકોના આરોગ્ય સાથે ચેડા થાય એમાં સજાઓની જોગવાઈ મહત્તમ છે. આપણે કાયદાને કડક બનાવવા તરફ જઈ રહ્યા છીએ, એટલે લોકોના સૂચન આવેથી આનો વ્યવસ્થિત અને કડક અમલ થાય એ બાબતે. સુરતના સચિનમાં ફાયરિંગ વિથ હત્યાનો મામલો. સચિન પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. બિહારથી ધરપકડ કરાયેલા આરોપીઓનો જાહેરમાં વરઘોડો કઢાવ. શ્રીનાથજી જ્વેલર્સમાં આરોપીઓએ ફાયરિંગ વિથ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટનામાં એક આરોપીને સ્થાનિક લોકોને ઝડપી પોલીસના હવાલે કર્યો હતો, જ્યારે અન્ય 2 આરોપીઓને બિહારથી ઝડપી પાડવામાં આવ્યા હતા. બંને આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું. ઉલ્લેખનીય છે કે 4 જેટલા લૂંટારુઓએ ઘટનાને અંજામ આપ્યો હતો, જેમાં અત્યાર સુધી 3 આરોપીઓની ધરપકડ કરાઈ છે. જેમાં આ આરોપીઓ આપ અત્યારે જોઈ શકો છો, એ લોકોના ઓળખ પરેડ પણ થઈ ગયા છે અને આજરોજ એના જે સ્થળ ઉપર એ લોકોનો જે રોલ હતો ગુનામાં, એ રીતનું એ લોકોનું એવિડન્સ, ડિજિટલ એવિડન્સ લેવાનો હતો, જે સ્થળ ઉપર આવીને એનું રિકન્સ્ટ્રક્શન પંચનામું એ સાક્ષી અને અમારા એપ્લિકેશન છે એની અંદર કરવામાં આવેલું છે. તો કઈ રીતે લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો તેને લઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. સચિનમાં ફાયરિંગ વિથ હત્યાનો મામલો સામે આવ્યો હતો, તેને લઈને આરોપીઓનો આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કાઢવામાં આવ્યું, સરઘસ કાઢવામાં આવ્યું. સમાચાર વડોદરાથી. મનપામાં મસમોટા કૌભાંડનો આક્ષેપ. ફાયરના સંસાધનો ખરીદવામાં મોટું કૌભાંડ. 3.17 કરોડના સાધનો 10 ગણા ભાવે ખરીદાયા. ભ્રષ્ટ તંત્રએ તમામ હદ વટાવી તેવો આરોપ વિપક્ષે મૂક્યો છે. ઉચ્ચ સ્તરીય તપાસની વિપક્ષે માંગ કરી. અત્યંત સંવેદનશીલ તેમજ ખૂબ મહત્વના ગણાતા એવા ફાયર વિભાગમાં પણ ભ્રષ્ટાચારનું ભૂત ધૂણવા લાગ્યું. આપાતકાલીન સ્થિતિમાં હંમેશા નાગરિકોની મદદ માટે તત્પર રહેતા ફાયર જવાનો માટેના ખૂબ ઉપયોગી સાધનો, જેમાં ભ્રષ્ટાચાર થયાના આરોપો મૂકવામાં આવ્યા છે. ફાયરના સંસાધનો ખરીદવામાં મસમોટું કૌભાંડ થયું હોવાના આરોપ વિપક્ષ મૂકી રહ્યું છે. એટલે ભ્રષ્ટાચારમાં તો માઝા મૂકી દીધી છે. અને જે ફાયર બ્રિગેડ એટલે ઇમરજન્સી સર્વિસ જેને કહેવાય, જેની અંદર હંમેશા જે કામ કરતા કર્મચારીને સજાગ રહેવું જોઈએ અને એમની જે કંઈ બી વસ્તુ હોય ચકાસણી, બજારમાં ચકાસણી કરી સાચી છે કે ખરાબ છે એ ચકાસણી કરીને મૂળ ભાવ શું છે એ તપાસ કરીને ભાવ મૂકવા જોઈએ. બધાએ ભેગા મળી અને કુરદો કાઢ્યો છે અને મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર છે એવો સીધો મારો આક્ષેપ છે. તો ભ્રષ્ટ તંત્રએ તમામ હદ વટાવી હોવાના આરોપ વિપક્ષે મૂક્યા છે. આક્ષેપ પર પાલિકાના ડેપ્યુટી કમિશનરે પણ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે કૌભાંડ થયું હશે તો યોગ્ય કાર્યવાહી કરીશું. ભ્રષ્ટાચારના આક્ષેપ પર પાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનું નિવેદન. સમગ્ર મામલો મારી પાસે આવ્યો છે. મામલાની ગંભીરતાને જોઈને તપાસના આદેશ આપ્યા. કયા નિયમો હેઠળ ખરીદી થઈ તેની ખરાઈ કરીશું. કૌભાંડ થયું હશે તો યોગ્ય કાર્યવાહી કરીશું. વિશે અમારે ધ્યાન ઉપર આવ્યું છે અને તપાસ કરાવી છે. ફાયરના જુદા જુદા ઇક્વિપમેન્ટ્સની ખરીદી કરવામાં આવી છે અને પૂરી પ્રક્રિયાની અમે તપાસ કરાવી. આ પૂરી તપાસનો વિષય છે. એકવાર અમે પૂરી પ્રક્રિયાનું અધ્યયન કરીશું કે કયા પ્રકારથી આ જેમ ઉપરથી કયા પ્રક્રિયાથી તપાસ કરવામાં આવી છે, ખરીદી કરવામાં આવી છે, આની સંપૂર્ણ રીતે